Hello everyone, welcome to the class of TYBSc Chemistry. Today we are going to start our lecture on US05 DCHE26, that is organic spectroscopy, and unit number 1, that is ultraviolet spectroscopy. In this lecture we start our next topic, that is the relative positions of lambda maximum considering conjugative effect. So the topic relative positions of lambda maximum considering conjugative effect. Conjugative effect consider કરીએ ત્યારે રિલેટિવ પોઝિશન લેમ્બડા મેક્સિમમની પોઝિશન ઉપર શું ઇફેક્ટ થાય છે એ આપણે ચેક કરવાનું છે. તો આપણે પોઈન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણો જે ટોપિક છે એ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જોઈએ વોટ ઇઝ અ કોન્જ્યુગેશન. તો કોન્જ્યુગેશન કોને કહી શકાશે? આપણે જાણીએ છીએ તેમ કે ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી અથવા તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની અંદર કોન્જ્યુગેશન ક્યારે જોવા મળે? તો કોન્જ્યુગેશન ક્યારે જોવા મળે? જ્યારે એક કાર્બન એની પછી ડબલ બોન્ડ હોય, બીજો કાર્બન એની પછી સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય. મીન્સ ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, આવું ઓલ્ટરનેટ થયા કરે એવા મોલિક્યુલ્સ અથવા તો એવા કમ્પાઉન્ડ્સને કોન્જ્યુગેટિવ કમ્પાઉન્ડ અથવા તો કોન્જ્યુગેટિવ મોલિક્યુલ્સ કહી શકીએ. આપણે થોડી ડેફિનેશન થ્રુ વાત કરીએ તો તો ટોપિક શું છે? રિલેટિવ પોઝિશન્સ ઓફ લેમ્બડા મેક્સિમમ કન્સિડરિંગ કોન્જ્યુગેટિવ ઇફેક્ટ. બરાબર છે. તો આપણો ટોપિક છે ઇફેક્ટ ઓફ કોન્જ્યુગેશન. એની અંદર કોન્જ્યુગેશનની ડેફિનેશન અહીંયા આપેલી છે. શું છે ડેફિનેશન? તો કે વેન ધ ડબલ બોન્ડ્સ ઓલ્ટરનેટ મીન્સ ઇફ ધ ડબલ બોન્ડ્સ સિંગલ બોન્ડ્સ ઇટ ઇઝ નોન એઝ અ કોન્જ્યુગેશન. મીન્સ અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે કે કાર્બન ડબલ બોન્ડ, કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન ડબલ બોન્ડ, કાર્બન એન્ડ દેન સિંગલ બોન્ડ, આવી જ એક ચેન્જ થતું હોય અથવા તો કમ્પાઉન્ડ્સની અંદર આવું કંઈ જ પ્રેઝન્ટ હોય એને શું કહી શકાશે? કોન્જ્યુગેશન પ્રેઝન્ટ છે એવું કહી શકાશે. બેન્ઝીન છે, બેન્ઝીનની અંદર તમે વચ્ચે જે રાઉન્ડ કરો છો, ગોળ કરો છો, એને શું કે એ કોન્જ્યુગેશન છે, એ બોન્ડ્સ બતાવે છે. બરાબર કે બોન્ડ્સ અંદર શું કરે છે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, એ રીતનું કામ કરે છે. તો અહીંયા શું છે કે વોટ ઇઝ કોન્જ્યુગેશન? તો કે ઇન ધ કમ્પાઉન્ડ્સ દેર આર ડબલ બોન્ડ્સ, સિંગલ બોન્ડ્સ એન્ડ દેન ડબલ બોન્ડ્સ, ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોન એઝ અ કોન્જ્યુગેશન. એક્ઝામ્પલ જોઈ લીધું આપણે. શું છે? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, આ રીતે જે તે ચેન લાઇક મોલિક્યુલ્સ અથવા તો જે તે કમ્પાઉન્ડ્સની અંદર આ રીતે ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એને શું કહી શકાશે? કોન્જ્યુગેશન કહી શકાશે. ઇન અધર વર્ડ્સ આપણે વાત કરીએ તો કોન્જ્યુગેશન મીન્સ શું છે કે ઓલ્ટરનેટ ડબલ બોન્ડ એન્ડ સિંગલ બોન્ડ. શું છે? ઓલ્ટરનેટ ડબલ બોન્ડ એન્ડ સિંગલ બોન્ડ્સ ઇઝ નોન એઝ અ કોન્જ્યુગેશન ઓર કોન્જ્યુગેટેડ કમ્પાઉન્ડ. હવે બીજી એક વાત કરીએ કે કોન્જ્યુગેશન જે છે જ્યારે પ્રેઝન્ટ હશે ત્યારે ટ્રાન્ઝિશન થવા માટે, બરાબર, એક્સાઇટેડ સ્ટેટમાં જવા માટે તો લો ગ્રાઉન્ડ સ્ટેટથી એક્સાઇટેડ સ્ટેટની અંદર મોલિક્યુલ્સને ટ્રાન્ઝિશન શિફ્ટ થવા માટે જે એનર્જીની જરૂર પડે, કેવી જરૂર પડે? લો એનર્જીની જરૂર પડે. એટલા માટે આપણે કહી શકીએ કે ઇફ દેર ઇઝ અ કોન્જ્યુગેશન પ્રેઝન્ટ ધેન ફોર ટ્રાન્ઝિશન લો એનર્જી ઇઝ રિક્વાયર્ડ. બીજી એક વાત આવે છે કે એની અંદર કદાચ હીટ્રો એટમ પ્રેઝન્ટ હોઈ શકે. કેવા હીટ્રો એટમ હોઈ શકે? તો કે ઓક્સિજન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, બરાબર, આ બધા જે છે, સિલિકોન છે, સિલિનિયમ છે, આ બધા જ જે છે એ હીટ્રો એટમ્સ કહી શકાય છે. તો આ જે હીટ્રો એટમ્સ ધારો કે પ્રેઝન્ટ હોય જે તે મોલિક્યુલ્સની અંદર તો એને કોન્જ્યુગેટેડ એટમ્સ કહી શકાશે. બરાબર. ઇટ ઇઝ એબ્ઝોર્બ લાર્જ વેવલેન્થ. મીન્સ એ શું કરશે? જ્યારે હીટ્રો એટમ્સ પ્રેઝન્ટ હશે કોન્જ્યુગેશનની અંદર ત્યારે એ શું કરશે? લાર્જ વેવલેન્થ લેમ્બડા મેક્સિમમની વેલ્યુ શું થશે? લાર્જ થશે એઝ કમ્પેર ટુ નોન કોન્જ્યુગેટેડ સિસ્ટમ. નોન કોન્જ્યુગેટેડ સિસ્ટમ કરતાં હીટ્રો એટમવાળા કમ્પાઉન્ડ્સની અંદર શું થશે કે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ શું થશે? વધારે થશે. આપણે ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે CH2 ડબલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2 અને શું કહેશે? 1,3-બ્યુટાડાઇન. 1,3-બ્યુટાડાઇન. કેમ 1,3-બ્યુટાડાઇન કહી શકાશે? કંઈક કહેવાય તો જુઓ, ફર્સ્ટ પોઝિશન અને થર્ડ પોઝિશન ઉપર શું છે?
ડબલ બોન્ડ છે એને શું કહેવાશે 1 3 1 2 3 4 કાર્બન છે એટલે શું કહેવાશે બ્યુટેન. હવે આ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ એને શું કહેવાશે ડાઇન્સ કહી શકાય, ડાઇન પણ કહી શકાય છે બરાબર. તો એને શું કહેવાશે 1 3 બ્યુટાડાઇન. આ મોલિક્યુલ્સનું નામ શું હતું 1 3 બ્યુટાડાઇન. એ જે છે એ લેમ્ડા મેક્સિમમની વેલ્યુ કેટલી કવર કરે છે એબ્ઝોર્બ કરે છે. તો એની વાત કરીએ તો લેમ્ડા મેક્સિમમની વેલ્યુ એના માટે જોઈએ તો 217 નેનોમીટર. કેટલી છે 217 નેનોમીટર. એઝ આપણે જોઈએ કે ઇથિલિન છે CH2 ડબલ બોન્ડ CH2. આ શું છે ઇથિન છે ઇથિન. એની લેમ્ડા મેક્સિમમ વેલ્યુ જોઈએ તો એની વેલ્યુ છે 175 નેનોમીટર. જુઓ આ જે વેલ્યુ જે છે લેમ્ડા મેક્સિમમની વેલ્યુ 217 નેનોમીટર એ કોની છે 1 3 બ્યુટાડાઇન અને ઇથિન છે 175 નેનોમીટર. ઇથિનનું સ્ટ્રક્ચર જોયું આપણે CH2 ડબલ બોન્ડ CH2 એની અંદર ઓછું કોન્જ્યુગેશન જોવા મળશે એઝ કમ્પેર ટુ 1 3 બ્યુટાડાઇન. તો 1 3 બ્યુટાડાઇનની અંદર કોન્જ્યુગેશન વધારે જોવા મળે છે તો એની લેમ્ડા મેક્સિમમની વેલ્યુ કેટલી છે વધારે છે મીન્સ 217 નેનોમીટર 217 નેનોમીટર 1 3 બ્યુટાડાઇન્સની છે. અને ઇથિન છે CH2 ડબલ બોન્ડ CH2 એની લેમ્ડા મેક્સિમમની વેલ્યુ આવશે 175 નેનોમીટર. હિયર ફોર 1 3 બ્યુટાડાઇન લેમ્ડા મેક્સિમમ વેલ્યુ કેટલી હતી 217 નેનોમીટર એન્ડ લેમ્ડા મેક્સિમમ વેલ્યુ ઇઝ 175 ડ્યુ ટુ ડિફરન્સ કોન્જ્યુગેશન. બંનેની અંદર શું છે ડિફરન્ટ કોન્જ્યુગેશન પ્રેઝન્ટ છે એના કારણે શું હશે કે લેમ્ડા મેક્સિમમની વેલ્યુ શું હશે ડિફરન્ટ આવશે. એની અંદર ડિફરન્ટ મીન્સ તફાવત જોવા મળશે. હવે વાત કરીએ નાવ હિયર કોન્જ્યુગેશન ઓફ ડબલ બોન્ડ્સ લોઅર ધ એનર્જી રિક્વાયર્ડ ફોર ટ્રાન્ઝિશન મીન્સ ડ્યુ ટુ ધીસ મોલિક્યુલ્સ હેવિંગ શું છે કોન્જ્યુગેટેડ ગ્રુપ સચ એઝ અ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સિંગલ બોન્ડ આ રીતનું જે બી જોવા મળશે અથવા તો ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ સી ડબલ ઓ એક્ઝિટ. અહીંયા આગળ શું છે હેટ્રો એટમ પ્રેઝન્ટ છે. આ મોલિક્યુલ્સની અંદર શું છે હેટ્રો એટમ પ્રેઝન્ટ છે. તો એ જે છે એ એનું એબ્ઝોર્પ્શન બેન્ડ કઈ જગ્યાએ આવશે તો પાઈ ટુ પાઈ સ્ટાર જે ટ્રાન્ઝિશન થતું હશે એની અંદર આવશે. એટલા માટે કહેવાશે કે ડ્યુ ટુ ધીસ મોલિક્યુલ્સ હેવિંગ કોન્જ્યુગેટેડ ગ્રુપ સચ એઝ અ સી ડબલ બોન્ડ સી સિંગલ બોન્ડ સી ડબલ બોન્ડ સી એન્ડ સી ડબલ બોન્ડ સી સિંગલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એક્ઝિબિટ પાઈ ટુ પાઈ સ્ટાર એબ્ઝોર્પ્શન બેન્ડ વિધિન ધ ઓર્ડિનરી અલ્ટ્રાવાયોલેટ રેન્જ. અલ્ટ્રાવાયોલેટ રેન્જની અંદર આ બંને મોલિક્યુલ્સ કઈ જગ્યાએ એબ્ઝોર્બ થશે તો શું છે પાઈ ટુ પાઈ ટ્રાન્ઝિશનની અંદર જ એબ્ઝોર્બ થશે. હવે ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે હમણાં જ વાત કરી તેમ શું હતું કે 1 3 બ્યુટાડાઇન ઇન હેક્ઝેન સોલ્યુશન. હેક્ઝેન સોલ્યુશનની અંદર જ્યારે 1 3 બ્યુટાડાઇન્સ આપણે લઈએ છીએ અને એને સ્પેક્ટ્રોફોટોમીટરની અંદર આપણે એડ કરીએ છીએ તો એની એબ્ઝોર્પ્શન લેમ્ડા મેક્સિમમ વેલ્યુ જે આવે છે એ કેટલી આવે છે 217 નેનોમીટર આટલી વેલ્યુ આવે છે. અને આપણે હમણાં જ વાત કરી તેમ શું હતું બીજું મોલિક્યુલ્સ તે CH2 ડબલ બોન્ડ CH2 એની જે લેમ્ડા મેક્સિમમ વેલ્યુ હતી એ કેટલી હતી 175. તો અહીંયા તમે ડિફરન્સ જોઈ શકો છો કે કોન્જ્યુગેશન જેની અંદર વધારે છે એની લેમ્ડા મેક્સિમમ વેલ્યુ હાયર થશે અને જેની અંદર કોન્જ્યુગેશન ઓછું છે એની જે લેમ્ડા મેક્સિમમ વેલ્યુ કેટલી હશે 175 નેનોમીટર મીન્સ એઝ કમ્પેર ટુ 1 3 બ્યુટાડાઇન શું હશે ઓછી થશે. તો આના પરથી કહી શકાય કે એઝ ધ નંબર ઓફ ડબલ બોન્ડ્સ ઇન કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ. જો નંબર ઓફ ડબલ બોન્ડ્સ મીન્સ ડબલ બોન્ડ શું થશે ઇન્ક્રીઝ થશે તો ધ એબ્ઝોર્પ્શન મૂવ્સ ટુ લોંગર વેવલેન્થ. શું થશે કે એઝ ધ નંબર ઓફ ડબલ બોન્ડ્સ કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ નંબર ઓફ ડબલ બોન્ડ્સ ઇન્ક્રીઝ થશે તો એનું એબ્ઝોર્પ્શન ઓફ લોંગર વેવલેન્થ શું થશે એ જે એબ્ઝોર્પ્શન કઈ લોંગર વેવલેન્થ તરફ મૂવ થશે મીન્સ એની જે લેમ્ડા મેક્સિમમ વેલ્યુ જે છે એ કેવી થશે હાઈ થતી જશે.
ફરીથી કહી દઉં કે જેમ જેમ ડબલ બોન્ડ ઇન્ક્રીઝ થશે તેમ તેમ એબ્ઝોર્પ્શન મૂવ્સ ટુ લોંગર વેવલેન્થ મીન્સ લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેવી થશે, ઇન્ક્રીઝ થશે, હાયર થશે, વધશે. હેન્સ ધ સ્પેક્ટ્રમ ઓફ 1357 octatetrane દેટ ઇઝ શું કહી શકાશે આપણે ઇન હેક્ઝેન સોલ્યુશન. આ શું છે, એક મોલિક્યુલ્સ લીધો છે 1357 octatetrane that is CH2 double bond CH single bond CH double bond CH single bond CH double bond CH single bond CH double bond CH2 in hexane solution. આ જે મોલિક્યુલ્સ છે એની લેમ્બડા મેક્સિમમ વેલ્યુ અહીંયા આપેલી છે. કેટલી આપેલી છે તો તમે જોઈ શકો છો અહીંયા કેટલી છે, 296 નેનોમીટર. તો અહીંયા ફરીથી આપણે કહી દઉં કે જેમ જેમ નંબર ઓફ ડબલ બોન્ડ્સ ઇન્ક્રીઝ થશે તેમ તેમ જે લેમ્બડા મેક્સિમમ વેલ્યુ જે છે કોની, તો જે તે મોલિક્યુલ્સની અથવા તો એની અંદર કોન્જ્યુગેશન વધારે જોવા મળે છે. જો કોન્જ્યુગેશન વધારે જોવા મળશે તો લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેવી થશે, હાયર થશે. એમસીક્યુની અંદર કદાચ પૂછાઈ શકે કે જેમ જેમ જે કોન્જ્યુગેશન જે છે એ ઇન્ક્રીઝ થશે તો લેમ્બડા મેક્સિમમની વેલ્યુ અથવા તો એબ્ઝોર્પ્શન કઈ તરફ મૂવ થશે. તો આપણને ખબર હોવી જોઈએ કે એબ્ઝોર્પ્શન લોંગર વેવલેન્થ તરફ મૂવ થશે અને જે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ જે છે એ કેવી થશે, હાઈ થશે. નેક્સ્ટ છે કે ઇફ દેર આર ઇનફ ડબલ બોન્ડ્સ ઇન કોન્જ્યુગેશન એબ્ઝોર્પ્શન will ultimately move into the visible region and compound will be colored. આની અંદર શું છે કે મીન્સ આપણે જે ડબલ બોન્ડ્સ છે એ વધી જશે, બરાબર. નંબર ઓફ ડબલ બોન્ડ્સ એની અંદર ઇન્ક્રીઝ થશે, વધશે. અને જેમ જેમ નંબર ઓફ ડબલ બોન્ડ ઇન્ક્રીઝ થશે તેમ એની જે એનર્જી ગેપ છે એ કેવી થતી જશે, ઓછી થતી જશે. હવે જો એનર્જી ગેપ ટ્રાન્ઝિશન વચ્ચે જે એનર્જી ગેપ ઓછી થશે તો એની જે વેવલેન્થ છે એ વેવલેન્થ કેવી થશે, વધશે. મીન્સ ઇન્ક્રીઝ થશે, લોંગર વેવલેન્થ થશે. હમણાં જ આપણે જોયું, બરાબર છે કે 1357 ઓક્ટાટેટ્રાનની અંદર શું હતું, 4 ડબલ બોન્ડ્સ હતા. 4 ડબલ બોન્ડ્સ એની અંદર હતા તો એની અંદર લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી હતી, 296 નેનોમીટર હતી. તો ફરીથી આ શું કહેવા માગે છે કે જો નંબર ઓફ ડબલ બોન્ડ્સ વધશે તો ટ્રાન્ઝિશન વચ્ચે જે એનર્જી ગેપ છે એ કેવી થશે, ઓછી થતી જશે. અને તેના કારણે જે વેવલેન્થ છે, વેવલેન્થ લોંગર મીન્સ વધશે. વેવલેન્થ વધશે તો લેમ્બડા મેક્સિમમની વેલ્યુ પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. એટલા માટે જો કોન્જ્યુગેશન વધારે જોવા મળશે તો લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેવી થશે, ઇન્ક્રીઝ થશે. અહીં આપણે જેમ જેમ ડબલ બોન્ડ્સ વધશે તેમ એનર્જી ગેપ શું થશે, ઓછી થશે. અને એનર્જી ગેપ એટલી વધશે કે તે વિઝિબલ રિજનની અંદર શું થશે, ચાલુ થશે. વિઝિબલ રિજનની અંદર ચાલુ જશે તો એ જે કમ્પાઉન્ડ છે એ કેવું થઈ જશે, કલર્ડ કમ્પાઉન્ડ થઈ જશે. જેમ જેમ અમુક લિમિટ સુધી લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કલરલેસ કમ્પાઉન્ડ સુધી હોઈ શકે ના હોય અને અમુક લિમિટ ક્રોસ થઈ જશે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ, તો એ કયા રિજનની અંદર જતું રહેશે, વિઝિબલ રિજનની અંદર જશે. વિઝિબલ રિજનની અંદર જશે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી જ છે પણ એની અંદર યુવી વિઝિબલ રિજન એવું પણ આવી શકે છે. તો જે વિઝિબલ રિજનની રેન્જ અલગ હોય છે તો એ રેન્જની અંદર જ્યારે કમ્પાઉન્ડ્સ જાય ત્યારે એનું જે કમ્પાઉન્ડનું કલર શું થશે, એ અપિયર થશે. મીન્સ અહીંયા આપ્યું છે કે અલ્ટિમેટલી મૂવ ઇન ટુ ધ વિઝિબલ રિજન એન્ડ ધ કમ્પાઉન્ડ્સ વિલ બી કલર્ડ. મીન્સ કમ્પાઉન્ડ પછી આપણને કેવો જોવા મળશે, કલર્ડ કમ્પાઉન્ડ જોવા મળશે. એટલે આપણને અમુક કમ્પાઉન્ડ મોટાભાગના કેવા જોવા મળે છે, કલર્ડ કમ્પાઉન્ડ જોવા મળે છે. તો એના માટે આ એક ફેક્ટર જવાબદાર છે. અહીંયા એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, દેટ ઇઝ બીટા કેરોટીન. બીટા કેરોટીન નામ તો આપણે બધાએ સાંભળ્યું હશે. ગાજરની અંદર, કેરેટની અંદર સૌથી વધારે જોવા મળતું બીટા કેરોટીન છે. ઇટ ઇઝ નેચરલી અકરિંગ યલો પિગમેન્ટ્સ હેવિંગ 11 ડબલ બોન્ડ્સ. આની અંદર શું છે, આ નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ્સ છે અને જનરલી એની અંદર જે મોલિક્યુલ્સનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ ત્યારે એની અંદર ટોટલ 11 ડબલ બોન્ડ્સ પ્રેઝન્ટ છે. હવે 11 ડબલ બોન્ડ્સ પ્રેઝન્ટ છે તો એઝ કમ્પેર ટુ આપણે વાત કરીએ શું હતું કે 1357 ઓક્ટાટેટ્રેન એની અંદર કેટલા 4 ડબલ બોન્ડ્સ પ્રેઝન્ટ હતા. તો એની લેમ્બડા મેક્સિમમની વેલ્યુ કેટલી હતી, 296 નેનોમીટર. અહીંયા કમ્પાઉન્ડ્સનું જે બીટા કેરોટીન જે છે નેચરલી અકરિંગ કમ્પાઉન્ડ્સ, યલો કલર એનો પિગમેન્ટ્સ છે
તો એની પાસે 11 ડબલ બોન્ડ છે. હવે 11 ડબલ બોન્ડ છે મીન્સ લેમડા મેક્સિમમની વેલ્યુ વધી જશે. ધેરફોર ઇટ્સ કલર્સ ધ એબ્ઝોર્પ્શન ઇન ધ વિઝિબલ પાર્ટ ઓફ લાઇટ હેવિંગ લેમડા મેક્સિમમ વેલ્યુ છે 451 નેનોમીટર. કેટલી છે? 451 નેનોમીટર. તો બીટા કેરોટીનની અંદર ફરીથી વાત કરીએ તો ઇન બીટા કેરોટીન દેર ઇઝ ધ પ્રેઝન્સ ઓફ 11 ડબલ બોન્ડ્સ. બીટા કેરોટીન therefore બીટા કેરોટીન have lambda maximum value 451 નેનોમીટર. ઇટ હેવ કલર. કેમ? કારણ કે એ વિઝિબલ રિજનની અંદર શું થઈ જશે? મૂવ થઈ જાય છે. વિઝિબલ રિજનની અંદર મૂવ થઈ જશે એટલે કલર્ડ કમ્પાઉન્ડ ફોર્મ થઈ જાય છે. હવે કલર્ડ કમ્પાઉન્ડ ફોર્મ થઈ જાય છે પણ બીટા કેરોટીનનો કલરની વાત કરીએ તો બીટા કેરોટીન હેવ યલો કલર. તો અહીં લેમડા મેક્સિમમ કેટલી છે? 451 નેનોમીટર. એ એટલી મોટી છે કે કલર્ડ કમ્પાઉન્ડ બની જાય છે અને આ યલો કમ્પાઉન્ડ શું થઈ જશે? બની જશે. કેવો કમ્પાઉન્ડ બનશે? યલો કમ્પાઉન્ડ બનશે બીટા કેરોટીન. હિયર with the conjugation and due to the double bonds increase transition shift to UV region. હમણાં આપણે વાત કરી તેમ ફરીથી વાત કરીએ કે એ શું થશે કે ડ્યુ ટુ કોન્જ્યુગેશન ડબલ બોન્ડ ઇન્ક્રીઝ. કોન્જ્યુગેશનના કારણે જો ડબલ બોન્ડ ઇન્ક્રીઝ થશે તેમ તેમ ટ્રાન્ઝિશન શું થશે? શિફ્ટ થશે. કઈ જગ્યાએ? યુવી રિજન ટુ વિઝિબલ રિજન. તો વિઝિબલ રિજનની અંદર જ્યારે પણ આવશે ત્યારે કમ્પાઉન્ડનો કલર કમ્પાઉન્ડ ફોર્મ થઈ જશે. ફોર એક્ઝામ્પલ હમણાં જોયું તેમ શું છે? બીટા કેરોટીન નેચરલ ઇલેક્ટ્રિક કમ્પાઉન્ડ્સ યલો પિગમેન્ટ્સ હેવિંગ 11 ડબલ બોન્ડ્સ ઇન કોન્જ્યુગેશન and its color is absorbed in the visible part of light, that is lambda maximum value is 451 નેનોમીટર. આ જે છે 451 નેનોમીટર યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ જોઈએ. Now let's see why conjugation increase the wavelength. આગળ આપણે જોયું તેમ આપણે એક ફેક્ટર સમજ્યા કે જેમ જેમ કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ થશે તેમ તેમ એની વેવલેન્થ પણ ઇન્ક્રીઝ થશે. પણ આ કેમ થાય છે? આવું કેમ એની વેવલેન્થ ઇન્ક્રીઝ થાય છે? તો આપણે જોઈએ એઝ વી નો દેટ કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ ધ વેવલેન્થ. આપણે જાણીએ છીએ કે કોન્જ્યુગેશન શું થશે? ઇન્ક્રીઝ થશે તો વેવલેન્થ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. સો ધ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝ કોન્જ્યુગેશન ઇઝ ટુ શિફ્ટ ધ સ્પેક્ટ્રમ longer wavelength, that is lower frequency, then lower energy absorption. બરાબર શું છે? The effect of increasing conjugation is to shift the spectrum towards longer wavelength, that is lower frequency. આ વસ્તુ યાદ રહેવી જોઈએ તમને કે જે લોંગર વેવલેન્થ છે, વેવલેન્થ લોંગ હોય તો એની અંદર શું હોઈ શકે? તો કે લો ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કેવી હશે? ઓછી હશે. લોંગર વેવલેન્થ મીન્સ બંને જે વેવ આવશે વેવ લેન્થની વાત કરી છે અહીંયા તો લોંગ વેવલેન્થ કહી શકાય. લોંગ વેવલેન્થ અને શોર્ટ વેવલેન્થ એ પણ તમને એ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એ લોંગ વેવલેન્થની વાત કરીએ તો આ જે છે એ વેવ છે તો આ અહીંયાથી આટલે સુધી એક કર્વ જે થાય છે એનું વેવ લેન્થ કહી શકાશે. એક વેવ લેન્થ. તો જેમ જેમ લોંગર વેવલેન્થ તો લો ફ્રીક્વન્સી લોઅર એનર્જી, હાયર વેવલેન્થ હાયર ફ્રીક્વન્સી હાયર એનર્જી. બરાબર. તો આ એક કોન્સેપ્ટ આગળ તમને પ્રોપર સમજાવું છું. અત્યારે ખાલી એટલું યાદ રાખવા જેવું છે કે લોંગર વેવલેન્થ હોય તો લો ફ્રીક્વન્સી અને લો એનર્જી એબ્સોર્પ્શન હશે. તો અહીંયા ફરીથી જોઈ લઈએ કે વાય કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ ધ વેવલેન્થ. તો કે ધ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ કોન્જ્યુગેશન ઇઝ શિફ્ટેડ ટુ સ્પેક્ટ્રમ ટુવર્ડ્સ લોંગર વેવલેન્થ. અહીંયા શું થશે કે જે ઇન્ક્રીઝિંગ કોન્જ્યુગેશન, જે કોન્જ્યુગેશન ઇન્ક્રીઝ થશે તો જે સ્પેક્ટ્રમ છે એ શિફ્ટ થશે ટુ લોંગર વેવલેન્થ. લોંગ વેવલેન્થ તરફ શું થશે? શિફ્ટ થશે. એટલા માટે લેમ્બડા મેક્સિમમની વેલ્યુ એ શું આપશે? હાયર આપશે. અહીંયા અમુક મોલિક્યુલ્સ આપેલા છે. નંબર્સ ઓફ ડબલ બોન્ડ્સ ઇન્ક્રીઝ, ધ એનર્જી ગેપ ઇઝ ડિક્રીઝ એન્ડ વેવલેન્થ ઇઝ ઇન્ક્રીઝ. શું છે? અહીંયા એક સેન્ટેન્સ પણ આપેલો છે કે શું લખ્યું છે કે એઝ વી નો દેટ નંબર ઓફ ડબલ બોન્ડ્સ ઇન્ક્રીઝ. જો નંબર ઓફ ડબલ બોન્ડ્સ વધશે તો એનર્જી ગેપ જે છે એ શું થશે? ડિક્રીઝ થશે, ઓછી થશે. હવે જે એનર્જી ગેપ ઓછી થશે તો એની વેવલેન્થ શું થશે? ઇન્ક્રીઝ થશે.
વેવલેન્થ ઇન્ક્રીઝ થશે. તો અહીંયા એક મોલિક્યુલ્સ આપેલા છે કે ઇથિલિન છે. ઇથિલિનની લેમડા મેક્સિમમ વેલ્યુ આ ખાલી સમજવા માટે જ છે કે ઇથિલિન જે છે એની લેમડા મેક્સિમમ વેલ્યુ આવશે 175 નેનોમીટર. એની પછી બીજો એક મોલિક્યુલ્સ છે એની 1,3 બ્યુટાડાઇન. ઇથિલિન કરતાં 1,3 બ્યુટાડાઇન્સની અંદર શું હશે, નંબર ઓફ ડબલ બોન્ડ કોન્જ્યુગેશન શું હશે, વધારે હશે. એના કારણે અહીંયા તમે જોઈ શકો છો 217 નેનોમીટર એની લેમડા મેક્સિમમ વેલ્યુ છે. એવી જ રીતે 135 હેક્ઝાટ્રાઇન એની લેમડા મેક્સિમમ વેલ્યુ છે 258 નેનોમીટર. એની પછી બીટા કેરોટીન હમણાં જોયું તેમ બીટા કેરોટીનની જે છે એ અરાઉન્ડ 451 to 65ની અંદર આવતી હોય છે. અહીંયા 465 નેનોમીટર બતાવી છે. એવી રીતે કીટોન છે કીટોનની જે બે ટ્રાન્ઝિશન આપેલી છે પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર. અહીંયા પાઈ ટુ પાઈ સ્ટારની અંદર જે કીટોન જે છે એની લેમડા મેક્સિમમ વેલ્યુ થશે 189 નેનોમીટર અને એન ટુ પાઈ સ્ટાર જે ટ્રાન્ઝિશન છે એની લેમડા મેક્સિમમ વેલ્યુ થશે 280 નેનોમીટર. એની પછી છે 3 બ્યુટા ટુ ઓન દેટ ઇઝ એમાં પણ એવું છે કે પાઈ ટુ પાઈ સ્ટાર અને એન ટુ પાઈ સ્ટાર બે ટ્રાન્ઝિશન છે. જે ટ્રાન્ઝિશનની અંદર એબ્ઝોર્પ્શન જોવા મળશે એ ટ્રાન્ઝિશનના આધારે તે આગળ શું થશે, લેમડા મેક્સિમમની વેલ્યુ જોવા મળશે. તો અહીંયા પાઈ ટુ પાઈ સ્ટાર માટે લેમડા મેક્સિમમ વેલ્યુ થશે 219 નેનોમીટર અને એન ટુ પાઈ સ્ટાર માટે લેમડા મેક્સિમમની વેલ્યુ થશે 320 નેનોમીટર. હવે વાત કરીએ એક એક્ઝામ ગ્રાફ થ્રુ જોઈએ કે લોઅર એનર્જી હોય ત્યારે હાઈ વેવલેન્થ કેવી રીતે હોઈ શકે અને હાયર એનર્જી હોય ત્યારે લોઅર વેવલેન્થ કેવી રીતે હોઈ શકે. તો ફર્સ્ટ આપણે જોઈએ લોઅર વેવલેન્થ. જો વેવલેન્થ લોઅર વેવલેન્થ મીન્સ લોંગ વેવલેન્થ, હાઈ અથવા લોંગ વેવલેન્થ. તો અહીંયા શું છે, ફર્સ્ટ છે લોંગ વેવલેન્થ લોંગ હશે તો એનર્જી કેવી હશે, ઓછી હશે. એનાથી આમ થતું હશે તો એ વેવલેન્થ શું થશે, વધી જશે. વેવલેન્થ વધી જશે તો એની એનર્જી કેવી હશે, ઓછી થઈ જશે. એવી રીતે અહીંયા શું છે, હાઈ એનર્જી ક્યારે જોવા મળે, જ્યારે શોર્ટ વેવલેન્થ હોય. મીન્સ આ જે વેવલેન્થ છે એ કેવું હશે, શોર્ટ હશે. અહીંયા તમે જોઈ શકો છો કે વેવલેન્થ છે જેથી શરૂઆત થઈ ત્યાંથી પાછું આવતા એક વેવલેન્થ પૂરી થાય એવું કહી શકાશે. તો એ બંને વચ્ચેનું જે અંદર જે ડિસ્ટન્સ છે એને વેવલેન્થ કહી શકાશે. તો એ જે વેવલેન્થ છે શોર્ટ વેવલેન્થ હશે તો એની માટે હાયર એનર્જી કેવી હશે, એકદમ ઝડપી જોઈશે, વધારે જોઈશે. જ્યારે લોંગ વેવલેન્થ હશે ત્યારે એનર્જી કેવી હશે, ઓછી જરૂર પડશે. નેક્સ્ટ છે સોલ્વન્ટ ઇફેક્ટ ઇન યુવી સ્પેક્ટ્રોસ્કોપી. લેટ્સ સી વોટ ઇઝ ધ સોલ્વન્ટ ઇફેક્ટ ઓન એબ્ઝોર્પ્શન દરમિયાન સોલ્વન્ટ ઇફેક્ટ કેવી રીતે જોવા મળે તે જોઈશું આપણે. તો ફર્સ્ટ આપણે યુવી સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો યુવી સ્પેક્ટ્રોસ્કોપીની અંદર શું હોય છે. તો એક જનરલી વાત કરીએ તો સ્ટાર્ટિંગની અંદર એક સોર્સ હોય છે. સોર્સની નેક્સ્ટ વાત કરીએ તો મોનોક્રોમેટર હોય છે. મોનોક્રોમેટર બાદ એની અંદર શું હોય છે, સેમ્પલ સેલ. તો જે સેમ્પલ સેલ જે જગ્યાએ હોય છે એ જગ્યાએ આપણે શું એડ કરીએ, સોલ્વન્ટ એડ કરીએ છીએ. દેન એની પછી આવે છે ડિટેક્ટર, દેન રેકોર્ડર આવે છે અને રેકોર્ડર આપણને શું આપે છે, પ્રોપર ગ્રાફ વેલ્યુ આપે છે. એની પ્રોપર્ટીઝની વાત કરીએ તો પ્રોપર્ટીઝ એવી છે જે સોલ્વન્ટ ઇફેક્ટ મીન્સ આ જે સોલ્વન્ટ ઇફેક્ટ એટલે શું, આમ જોવા જઈએ તો જે સોલ્વન્ટ આપણે યુઝ કરીએ છીએ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર, સેમ્પલ સોલ્યુશન તો ખરું જ પણ એની સાથે જ આપણે બીજું એક સોલ્વન્ટ લેવો પડે છે. એ સોલ્વન્ટ સાથે મિક્સ કરીને આપણે સેમ્પલ સોલ્યુશન લેતા હોય છે જનરલી.
તો એ જે સોલ્વન્ટ આપણે લેવાનો છે એ સોલ્વન્ટની પ્રોપર્ટીઝની વાત કરીએ તો સોલ્વન્ટ કેવો હોવો જોઈએ તો કે ઇટ મસ્ટ બી ટ્રાન્સપરન્ટ. ફર્સ્ટ પ્રોપર્ટી એની એવી થાય છે કે ઇટ મસ્ટ બી ટ્રાન્સપરન્ટ. ધેર ફોર ઇથેનોલ જે છે એ 95% શું છે ટ્રાન્સપરન્ટ છે. દેન બીજી એક પ્રોપર્ટી છે એની ઇટ મસ્ટ બી પોલર સોલ્વન્ટ. એ કેવો હોવો જોઈએ પોલર સોલ્વન્ટ હોવો જોઈએ. આ બીજી એક પ્રોપર્ટી છે. દેર ઇઝ અ ડિફરન્સ ઇન પોઝિશન્સ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ગ્રાફ. આ જે સોલ્વન્ટ લઈએ આપણે તો એના કારણે શું થશે કે એ શું આપશે તો એની પોઝિશન અને ઇન્ટેન્સિટી ગ્રાફની ઇન્ટેન્સિટી એ શું કરશે ડિફર કરશે. અલગ અલગ સોલ્વન્ટના આધારે એની અંદર તફાવત જોવા મળે છે એની અંદર. તો ફર્સ્ટ આપણે ફરીથી વાત કરીએ કે સોલ્વન્ટ ઇફેક્ટ કોને કહી શકાશે. તો સોલ્વન્ટ ઇફેક્ટની અંદર વાત કરીએ તો સોલ્વન્ટ ઇફેક્ટની અંદર સ્ટાર્ટિંગની અંદર આપણે શું કરીએ છીએ એક સોર્સ લઈએ છીએ. સોર્સ પછી આપણે એની અંદર શું આવશે મોનોક્રોમેટર લઈએ છીએ. મોનોક્રોમેટર પછી એક સેમ્પલ સેલ લઈએ છીએ. સેમ્પલ સેલ આવે છે. ધેન શું આવશે ડિટેક્ટર આવશે. ડિટેક્ટર પછી આવશે રેકોર્ડર આવશે. રેકોર્ડર જે આગળ શું આવશે આપણને પ્રોપર ગ્રાફ જોવા મળશે. સેમ્પલની અંદર આપણે જ્યારે આ જે સેમ્પલ છે સેમ્પલ સેલ છે તે આગળ આપણે સોલ્વન્ટ લઈ એડ કરીએ છીએ. સોલ્વન્ટની પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ તો કે ઇટ મસ્ટ બી ટ્રાન્સપરન્ટ. બરાબર. ઇથેનોલ છે 95% ટ્રાન્સપરન્ટ છે. અને બીજી એક છે ઇટ મસ્ટ બી પોલર સોલ્વન્ટ. જો આ પ્રોપર્ટીઝ ના ફોલો થતી હોય તો ત્યાં આગળ ડિફરન્સ જોવા મળે છે. કઈ જગ્યાએ તો ગ્રાફની પોઝિશન્સ ઉપર એન્ડ ગ્રાફની ઇન્ટેન્સિટી ઉપર ડિફરન્સ જોવા મળશે. સો ફર્સ્ટ આપણે વાત કરીએ કે ડાયલ્યુટ સોલ્યુશન ઓફ ધ સેમ્પલ ઇઝ ઓલવેઝ પ્રિપેર્ડ ફોર અ સ્પેક્ટ્રલ એનાલિસિસ. આપણે કેવું સોલ્યુશન લેવાનું છે ડાયલ્યુટ સોલ્યુશન લેવાનું છે. ડાયલ્યુટ સોલ્યુશન ઓફ ધ સેમ્પલ મીન્સ સેમ્પલનું ડાયલ્યુટ સોલ્યુશન લેવાનું છે જ્યારે પણ આપણે એનાલિસિસ માટે સેમ્પલ સોલ્યુશન પ્રિપેર કરીએ ત્યારે. દેન નેક્સ્ટ પ્રોપર્ટી છે કે મોસ્ટ કોમનલી યુઝડ સોલ્વન્ટ ઇઝ 95% ઇથેનોલ. જનરલી આપણે 95% ઇથેનોલ જ યુઝ કરીએ છીએ એઝ અ સોલ્વન્ટ તરીકે. દેન ઇથેનોલ ઇઝ બેસ્ટ સોલ્વન્ટ એઝ ઇટ ઇઝ ચીપ. શું છે ઇથેનોલ ઇઝ બેસ્ટ સોલ્વન્ટ એઝ ઇટ ઇઝ ચીપ એન્ડ ટ્રાન્સપરન્ટ અબાઉટ 210 મિલી માઇક્રોન. જે એમ માઇક્રોન જે છે એને શું કહેવાશે મિલી માઇક્રોન કહી શકાશે. જનરલી ઇથેનોલ જે છે એ બેસ્ટ સોલ્વન્ટ તરીકે વર્ક કરે છે. ટ્રાન્સપરન્ટ પણ છે બરાબર. 210 મિલી માઇક્રોન પણ સારી એક વેલ્યુ છે બરાબર. પણ કોમર્શિયલી ઇથેનોલ જે છે એ યુઝ થતો નથી, તે બેન કરેલો છે. Therefore, commercially ethanol should not be used because it having benzene which absorbs strongly in the ultraviolet region. Then some other solvent which are more transparent above 210 millimicron are 210 millimicron કરતાં વધારે ટ્રાન્સપરન્ટ પણ અમુક જે સોલ્વન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ જે અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે. એક છે એનહેક્ઝેન, બીજું છે મિથાઇલ આલ્કોહોલ દેટ ઇઝ મિથેનોલ કહી શકાશે. સાયક્લોહેક્ઝેન છે, એસિટોનાઇટ્રાઇલ છે, ડાઇઇથાઇલ ઇથર છે. હા ડાઇઇથાઇલ ઇથર જે છે એ પણ એક સારા સોલ્વન્ટ તરીકે યુઝ કરી શકે છે. તો અધર સોલ્વન્ટ જે બી યુઝ કરે છે 2 માર્ક્સની અંદર MCQ અથવા તો શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે કે 210 મિલી માઇક્રોન કરતાં સારા ટ્રાન્સપરન્ટ એવા કયા સોલ્વન્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. તો એનહેક્ઝેન છે. લિસ્ટ આઉટ કરવાની વાત કરીએ તો એનહેક્ઝેન છે, મિથાઇલ આલ્કોહોલ દેટ ઇઝ મિથેનોલ, દેન સાયક્લોહેક્ઝેન, દેન એસિટોનાઇટ્રાઇલ અને ડાઇઇથાઇલ ઇથર છે. And then some solvent with their upper wavelength limit of absorption are given below. બરાબર. અહીંયા અમુક બીજા એક સોલ્વન્ટ આપેલા છે એ માત્ર જાણકારી માટે છે એવું કહી શકીએ તો ચાલે. પણ એક સમજવા માટે આપણે જોઈ લઈએ કે ઇથેનોલ જે છે એની લેમડા ઓફ એબ્ઝોર્પ્શન દેટ ઇઝ મિલી માઇક્રોનની અંદર આ બધી વેલ્યુ આપેલી છે. તો કેટલી છે ઇથેનોલની 210 મિલી માઇક્રોન છે. હેક્ઝેન છે એની 210 મિલી માઇક્રોન છે. મિથેનોલ છે એની પણ 210 મિલી માઇક્રોન છે. સાયક્લોહેક્ઝેન છે એની પણ 210 મિલી માઇક્રોન. ડાઇઇથાઇલ ઇથર છે એની 210 મિલી માઇક્રોન છે. દેન બેન્ઝીન છે, બેન્ઝીનની 280 કેટલી છે 280
મિલી માઇક્રોન વેલ્યુ છે, હાયર વેલ્યુ છે. દેન ક્લોરોફોર્મ છે, ક્લોરોફોર્મની વેલ્યુ છે 245 મિલી માઇક્રોન છે. દેન THF આ એક શોર્ટ ફોર્મ અથવા તો MCQ અથવા તો SQની અંદર પણ પૂછાઈ શકે તેવો ક્વેશ્ચન છે. દેટ ઇઝ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન કહી શકાશે. THF મીન્સ ટેટ્રા હાઇડ્રોફ્યુરાન, બરાબર. શોર્ટ ફોર્મની અંદર પૂછાઈ શકે કે THFનું ફૂલ ફોર્મ લખો, એને કહી શકાશે ટેટ્રા હાઇડ્રોફ્યુરાન. એની એબ્ઝોર્પ્શન વેલ્યુ લેમ્ડા ઓફ એબ્ઝોર્પ્શન વેલ્યુ છે ઇટ ઇઝ 220 મિલી માઇક્રોન. દેન લાસ્ટ વન ઇઝ દેટ કાર્બન ટેટ્રાક્લોરાઇડની વેલ્યુ છે 265 milli micron. Here, hexane and other hydrocarbon can be used because they are less polar and have least interaction with the molecule under investigation. મીન્સ અહીંયા વધારે પ્રમાણની અંદર આપણે શું કરીશું, હેક્ઝેન લઈએ છીએ. હેક્ઝેન જે છે એ સૌથી વધારે પણ સારી રીતે યુઝ થતો કમ્પાઉન્ડ સોલ્વન્ટ છે. કેમ? કારણ કે લેસ પોલર કમ્પાઉન્ડ છે અને બીજી એક વાત, પોલર તો છે પણ ઓછો પોલર છે. એન્ડ દેન હેવ લીસ્ટ ઇન્ટરેક્શન મીન્સ એ જે તે મોલિક્યુલ્સ અંડર ઇન્વેસ્ટિગેશન સેમ્પલ સોલ્યુશન છે એની સાથે કોઈ પણ જાતની માથાકૂટ કરતો નથી એવું કહી શકાય. નેક્સ્ટ છે ફોર અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી. ઇથેનોલ, વોટર એન્ડ સાયક્લોહેક્સેન આર મોસ્ટ વાઇડલી યુઝડ સોલ્વન્ટ ફોર બેસ્ટ રિઝલ્ટ. સારામાં સારા રિઝલ્ટ માટે આ ત્રણ આપણે લઈ શકીએ સોલ્વન્ટ. એક ઇથેનોલ છે, વોટર છે અને સાયક્લોહેક્સેન. પણ ઇથેનોલ છે એ બેન કરેલો છે, વોટર આપણે લઈ શકીએ પણ એક પ્યુરિફાઈડ વોટર હોવું જરૂરી છે, કારણ કે આપણે જનરલી વોટર્સની અંદર મિનરલ્સ ઘણા બધા હોય છે. સાયક્લોહેક્સેન જે છે એ બેસ્ટ સોલ્વન્ટ તરીકે આપણે સારા રિઝલ્ટ માટે યુઝ કરી શકીએ છીએ. Then the position as well as the intensity of the absorption maximum gets shifted for a particular chromophore by changing the polarity of the solvent. Means solvent effect આ જ મેઇન છે કે એ શું ઇફેક્ટ કરે સોલ્વન્ટની, તો એ શું કરશે કે પોઝિશન એઝ વેલ એઝ ધ ઇન્ટેન્સિટી ઓફ એબ્ઝોર્પ્શન, જે ગ્રાફની પોઝિશન્સ અને એની ઇન્ટેન્સિટી, ગ્રાફની ઇન્ટેન્સિટી શું કરશે એ શિફ્ટ કરશે, બરાબર. અલગ અલગ ક્રોમોફોરની અંદર શું કરશે, શિફ્ટ કરશે. અને જે શિફ્ટ કરશે એના કારણે શું થશે, ચેન્જિંગ ધ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ. આપણે જે સોલ્વન્ટ લઈએ એની પોલારિટી થોડીક ચેન્જ કરીને એ પણ આપણે શિફ્ટ કરી શકીએ છીએ. દેન બાય ઇન્ક્રીઝિંગ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ ધ કમ્પાઉન્ડ સચ એઝ એન્ડ કોન્જ્યુગેટેડ હાઇડ્રોકાર્બન ડુ નોટ એક્સપિરિયન્સ એની શિફ્ટ. આપણે જો વધારે પડતું પોલાર સોલ્વન્ટ યુઝ કરીએ તો જે તે ડાઇન્સ છે અથવા તો કોન્જ્યુગેટેડ હાઇડ્રોકાર્બન્સ છે એ કોઈપણ જાતનું શિફ્ટ ધરાવશે નહીં. એ જે તે કમ્પાઉન્ડ છે અથવા જે તે મોલેક્યુલ્સ તેની ત્યાં જ રહી શકશે. એની અંદર કોઈપણ જાતનું ટ્રાન્ઝિશન અથવા તો કોઈપણ જાતનું શિફ્ટ બતાવશે નહીં. ગ્રાઉન્ડ શિફ્ટની અંદરની એક્સાઇટેડ સ્ટેટની અંદર પણ નહીં જઈ શકે, અથવા તો બીજા જે બી ટ્રાન્ઝિશન છે લાઇક પાઈ ટુ પાઈ સ્ટાર છે, પાઈ ટુ પાઈ સિગ્મા સ્ટાર છે, એ જે બી ટ્રાન્ઝિશન છે એ ટ્રાન્ઝિશનની અંદર શિફ્ટ થશે નહીં. બીજો એક ટોપિક હતો એવો કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બનિક કમ્પાઉન્ડ્સ હશે એ શું બતાવશે કે બે અલગ અલગ પ્રકારની શિફ્ટ જોવા મળશે એની અંદર. તો ફર્સ્ટ શિફ્ટ ઇઝ દેટ N ટુ પાઈ સ્ટાર. કઈ જોવા મળશે? N ટુ પાઈ સ્ટાર, દેટ ઇઝ લેસ ઇન્ટેન્સ. The first is that N to pi star transition, that is less intense, and second one is that pi to pi star transition, that is intense. બરાબર. તો એક વારાફરતી જોઈ લઈએ કે ફર્સ્ટ શું છે N to pi star transition. જે ટ્રાન્ઝિશન કઈ જગ્યાએ જોવા મળે તો કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિક કમ્પાઉન્ડની અંદર. આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિક કમ્પાઉન્ડ્સ કોને કહી શકીએ? એ આપણને ખબર છે કે આલ્ફા અને બીટા પર અનસેચ્યુરેશન જોવા મળે એવા કાર્બોનિલ કમ્પાઉન્ડ્સને આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ કહી શકીએ. તો ફોર સચ કેસ ધ એબ્ઝોર્પ્શન બેન્ડ મૂવ્સ ટુ શોર્ટર વેવલેન્થ બાય ઇન્ક્રીઝિંગ ધ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ. શું છે કેવા કેસની અંદર? ફોર સચ કેસ દેટ ઇઝ એબ્ઝોર્પ્શન બેન્ડ્સ મૂવ ટુ શોર્ટર વેવલેન્થ. જે એબ્ઝોર્પ્શન બેન્ડ છે એ શોર્ટર વેવલેન્થ બાજુ શું થશે, મૂવ થશે બાય ઇન્ક્રીઝિંગ ધ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ. સોલ્વન્ટની પોલારિટી આપણે ઇન્ક્રીઝ કરીશું, બરાબર. ઇન ધીસ કેસ ધ એબ્ઝોર્પ્શન બેન્ડ્સ મૂવ્સ ટુ શોર્ટર વેવલેન્થ બાય ઇન્ક્રીઝિંગ ધ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ.
મીન્સ જે સોલ્વન્ટની પોલારિટી આપણે ઇન્ક્રીઝ કરીશું તો એબ્ઝોર્પ્શન બેન્ડ જે છે એ શોર્ટર વેવલેન્થ તરફ ઇન્ક્રીઝ થશે. In N to pi star transition, the ground state is more polar as compared to excited state. જ્યારે N to pi star transition જોવા મળે ત્યારે ગ્રાઉન્ડ સ્ટેટ ઇઝ મોર પોલર એઝ કમ્પેર ટુ એક્સાઇટેડ સ્ટેટની અંદર શું થશે જોવા મળશે. Then the hydrogen bonding with solvent molecules occurs the lesser extent with the carbonyl group in the excited state. For example, absorption maximum of acetone is 279 millimicron in hexane as compared to 264 millimicron in water. આ બંનેની પોલારિટી પર ડિપેન્ડ કરે, બરાબર છે. એસિટોનની પોલારિટી અને વોટરની પોલારિટી પર ડિપેન્ડ કરે. તો એસિટોનની જે વેલ્યુ છે એ કેટલી છે, એબ્ઝોર્પ્શન મેક્સિમમ વેલ્યુ 279 મિલીમાઇક્રોન અને જે હેક્ઝનની જે છે એ 264 મિલીમાઇક્રોન છે ઇન વોટર. Now next transition is that pi to pi star transition, that is intense અથવા તો હાયર ઇન્ટેન્સ પણ કહી શકાશે. તો ઇન સચ કેસ મીન્સ આ જ કેસની અંદર આપણે વાત કરીએ, ઇન ધીસ ટ્રાન્ઝિશન ધ એબ્ઝોર્પ્શન બેન્ડ્સ મૂવ ટુ લોંગર વેવલેન્થ. પહેલાંની અંદર શું હતું કે એબ્ઝોર્પ્શન બેન્ડ શોર્ટર વેવલેન્થ તરફ મૂવ થતો હતો, જ્યારે આ જે ટોપિક છે જે ટ્રાન્ઝિશન છે એની અંદર એબ્ઝોર્પ્શન બેન્ડ જે છે એ શું થશે, લોંગર વેવલેન્થ તરફ મૂવ થશે. ક્યારે? બાય ઇન્ક્રીઝિંગ ધ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ. જો પોલારિટી ઓફ ધ સોલ્વન્ટની પોલારિટી આપણે ઇન્ક્રીઝ કરીશું, ઇન્ક્રીઝ થયેલા પોલારિટી પોલાર સોલ્વન્ટ આપણે લઈશું તો એની જે વેવલેન્થ છે એ કેવું થશે, મૂવ થશે, મૂવ ટુ લોંગર વેવલેન્થ. ક્યારે? તો પાઈ ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન જ્યારે હશે ત્યારે. N to pi સ્ટાર ટ્રાન્ઝિશન હશે ત્યારે એની અંદર શું જોવા મળશે, શોર્ટર વેવલેન્થ તરફ મૂવ થશે, જ્યારે અહીંયા શું થશે, હાયર વેવલેન્થ તરફ શું થશે, મૂવ થશે. Then the dipole interaction with solvent molecule lower the energy of the excited state more than the ground state. શું છે, the dipole interaction એની અંદર જોવા મળશે with the solvent molecules lower the energy of excited state. એની જે મોલિક્યુલ્સ છે એની એનર્જી કેવી થશે, લોવર થશે ટુવર્ડ્સ ટુ એક્સાઇટેડ સ્ટેટ એન્ડ ધેન that of ground state. બરાબર, પહેલાં એક્સાઇટેડ સ્ટેટ તરફ શું થશે, ઓછી થશે, તેમ તેમ ધીરે ધીરે શું થશે, ગ્રાઉન્ડ સ્ટેટ તરફ શું થશે, ઓછી થશે. હેન્સ ધ વેલ્યુ ઓફ એબ્ઝોર્પ્શન મેક્સિમમ ઇઝ ઇથેનોલ વિલ બી ગ્રેટર દેન that of observed in hexane. અહીંયા આગળ એક નાનું ફિગર થ્રુ અહીંયા બતાવવામાં આવે છે કે એબ્ઝોર્પ્શન શિફ્ટ વિથ ચેન્જ ઇન પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ. એબ્ઝોર્પ્શન કેવી રીતે શિફ્ટ થશે, બરાબર, જેમ જેમ આપણે પોલારિટી ચેન્જ કરીશું તેમને. તો અહીંયા ફર્સ્ટ બંને ટ્રાન્ઝિશન આપેલી છે. અહીંયા ટ્રાન્ઝિશન આપેલી છે N to pi સ્ટાર. અહીંયા N છે, અહીં N છે, N to pi સ્ટારની વાત કરી આગળ જે આપણે જે ટોપિક જોયું એની. તો અહીંયા શું છે, નોન પોલર સોલ્વન્ટ છે A to B અને અહીંયા બીજું શું છે C to D, બરાબર. તો અહીંયા જે તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે પોલર સોલ્વન્ટ C to D, એટલા માટે અહીં લખ્યું છે કે CD ઇઝ હાયર દેન ગ્રેટર દેન AB એવું કહી શકાશે. એવી જ રીતે જ્યારે A to B અને C to D, બરાબર, નોન પોલર સોલ્વન્ટ અને પોલર સોલ્વન્ટની વાત કરીએ ત્યારે અહીંયા બીજી એક વાત છે, જો આ જે છે એ કયું સ્ટેટ છે, ગ્રાઉન્ડ સ્ટેટ, આ એક્સાઇટેડ સ્ટેટ, અને આ કયું છે, એક્સાઇટેડ સ્ટેટ, અને આ ગ્રાઉન્ડ સ્ટેટ છે, બરાબર. તો આ બંને N to pi સ્ટારની ટ્રાન્ઝિશનની વાત કરી છે કે એબ્ઝોર્પ્શન છે એ જેમ જેમ એની પોલારિટી ચેન્જ કરીશું તેમ શું થશે, સોલ્વન્ટની પોલારિટી ચેન્જ કરીશું તેમ તેમ એબ્ઝોર્પ્શન શોર્ટર વેવલેન્થ તરફ શું થશે, મૂવ થશે. ઇન શોર્ટ આપણું જે ગ્રાફ છે એના આધારે થોડુંક સમરાઇઝ કરી દઈએ આપણે, બરાબર છે. તો શું છે કે ઇન શોર્ટ પાઈ ઓર્બિટલ ગેટ મોર સ્ટેબિલાઇઝ હાઇડ્રોજન બોન્ડિંગ with the polar solvent like water and ethanol. It is because of greater polarity of pi star orbital compared to pi orbitals. Then the small energy will be needed for such a transition and absorption shows a redshift, બરાબર.
જે થોડીક એનર્જી આપણે આપીશું તો એ ટ્રાન્ઝિશન જે શું થશે, મૂવ થઈ જશે રેડ શિફ્ટ. આગળ જ આપણે જોયું કે બ્લુ શિફ્ટ અને રેડ શિફ્ટ, બરાબર. દેન એન ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન, એન ટુ પાઈ ટ્રાન્ઝિશન્સ આર ઓલ્સો વેરી સેન્સિટિવ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ. આ એક મહત્વનું છે કે એન ટુ પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન ઇઝ આર ઓલ્સો વેરી સેન્સિટિવ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ. Then alcohol as well as amines for hydrogen bondings with the solvent molecules. Then last is that such association occurs because of presence of non-bonding electrons on the heteroatoms, and thus the transition requires greater energy. જે heteroatoms આની અંદર પ્રેઝન્સ હશે તો એની અંદર આપણે શું થશે, હાયર એનર્જીની જરૂર પડશે, અને હાયર એનર્જીની જરૂર એટલે પડશે એટલે એની જે વેવલેન્થ છે લેમ્ડા મેક્સિમમની વેલ્યુ કેવી થશે, વધશે. ઇન જનરલ આપણે વી કેન સે દેટ વેન અ ગ્રુપ ઓફ કાર્બોનિલ ઇઝ મોસ્ટ પોલર, શું છે, વેન અ ગ્રુપ ઓફ કાર્બોનિલ મીન્સ કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ જે એની અંદર પ્રેઝન્ટ હશે ઇઝ મોર પોલર ઇન ધ ગ્રાઉન્ડ સ્ટેટ then in the excited state, then increasing polarity of the solvent stabilize the non-bonding electrons in the ground state because of hydrogen bonding. Thus hydrogen is shifted to lower wavelength. બરાબર, હાઇડ્રોજન લોઅર વેવલેન્થ માટે શા માટે શિફ્ટ થાય છે એનું એક આ રીઝન છે, મોસ્ટ એમ્બી રીઝન છે. સેકન્ડ વન ઇઝ દેટ વેન ધ ગ્રુપ ઓફ મોર પોલર, બરાબર, પહેલાંમાં શું હતું, ગ્રુપ કયું હતું, કાર્બોનિલ ગ્રુપ મોર પોલર એની ગ્રાઉન્ડ સ્ટેટની અંદર કરી, એ ગ્રાઉન્ડ સ્ટેટની અંદર જ્યારે પણ મોર પોલર કમ્પાઉન્ડ્સ અથવા મોર પોલર ગ્રુપ હશે ત્યારે જે એની ઇન ધ ઇન્ક્રીઝિંગ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ, બરાબર, આપણે એની સાથે સાથે શું કરીશું, એ જે સોલ્વન્ટ છે એની પોલારિટી શું કરીશું, ઇન્ક્રીઝ કરીશું. તો એ શું થશે કે લેસ સ્ટેબિલાઇઝ થશે, બરાબર. મીન્સ ઇન્ક્રીઝિંગ પોલારિટી ઓફ ધ સોલ્વન્ટ સ્ટેબિલાઇઝ ધ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ ઇન ધ ગ્રાઉન્ડ સ્ટેટ બિકોઝ ઓફ હાઇડ્રોજન બોન્ડિંગ. એવી જ રીતે જ્યારે એક્સાઇટેડ સ્ટેટની વાત કરીએ આપણે તો શું થશે કે વેન ધ ગ્રુપ ઓફ મોર પોલર ઇન ધ એક્સાઇટેડ સ્ટેટ then the absorption gets shifted to longer wavelength. પહેલામાં શું થશે, shorter wavelength and longer wavelength with increasing the polarity of the solvent help in the stabilizing the non-polar non-bonding electron in the excited state. Thus the increasing in polarity of the solvent generally shifted to n2 pi star and n2 sigma star bond to shorter wavelength. આ જે બે વેવલેન્થ બે ટ્રાન્ઝિશન જે છે n2 પાઈ સ્ટાર અને n2 સિગ્મા સ્ટાર એ કઈ શોર્ટર વેવલેન્થ તરફ મૂવ થશે, એન્ડ પાઈ ટુ પાઈ સ્ટાર જે છે એ બોન્ડ્સ ટુ લોંગ વેવલેન્થ તરફ શું થશે, એ મૂવ થશે. નાવ લાસ્ટ ટોપિક છે દેટ ઇઝ એરોમેટિક એન્ડ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન. એરોમેટિક એન્ડ પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન્સ આ યુનિટનો લાસ્ટ ટોપિક કહી છે એવું કહી શકીએ. તો ચાલે અહીં આપણું ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થશે. તો ફર્સ્ટ આપણને ટાઇટલ પરથી જ ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ એરોમેટિક્સ કમ્પાઉન્ડ્સ એન્ડ વોટ ઇઝ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન. વોટ ઇઝ એરોમેટિક એન્ડ વોટ ઇઝ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો એરોમેટિક્સની વાત કરીએ આપણે તો આપણને જ ખબર છે કે લેબની અંદર પણ એરોમેટિક પ્રોપર્ટીઝ આપણે ચેક કરવી હોય તો કમ્પાઉન્ડનું શું જોતા હતા, સ્ટેટ જોતા હતા, પોર્સેલિન પીસ ઉપર શું કરતા હતા, હીટ કરતા હતા, બરાબર છે. પોર્સેલિન પીસ ઉપર તમે જ્યારે હીટ કરો ત્યારે શું છે, કાળા ધુમાડાની જ્યોતિ સળગે છે કે નથી સળગતું એ ચેક કરતા હતા. અને એની અંદર એલોફેટિક છે કે એરોમેટિક છે એ આપણે ચેક કરતા હતા. નેક્સ્ટ છે દેટ ઇઝ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન. સેમ જ છે, એરોમેટિક જ કમ્પાઉન્ડ્સ જે છે પણ એનું પોલીન્યુક્લિયરમાં એક કરતાં વધારે કમ્પાઉન્ડ્સ એની અંદર શું હશે, એરોમેટિક હાઇડ્રોકાર્બન મીન્સ ખાલી એરોમેટાઇઝેશન અને હાઇડ્રોકાર્બન એની અંદર પ્રેઝન્ટ હશે. તો ડેફિનેશનની વાત કરીએ આપણે તો એરોમેટિક્સ તો આપણે જાણીએ છીએ, આપણે જોઈએ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન. તો મારા ફરતી બંને પણ જોઈ લઈએ ચલો કે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે. એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ કોને કહી શકાશે, એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ એવા કમ્પાઉન્ડ છે કન્ટેનિંગ કાર્બન એન્ડ હાઇડ્રોજન એટમ્સ. એની અંદર શું હશે, કાર્બન અને હાઇડ્રોજન એટમ્સ તો હશે. શું કન્ટેન કરતા હશે, કાર્બન અને
હાઇડ્રોજન એટમ્સ એની અંદર કન્ટેન તો કરતા જ હશે. The configuration of 6 carbon atoms in aromatic compound is called benzene. બરાબર, બેન્ઝીનની પણ ડેફિનેશન જોઈ લઈએ કે ધ કોન્ફિગરેશન ઓફ 6 કાર્બન, 6 કાર્બનવાળું એરોમેટિક સ્ટ્રક્ચર હોય એને શું કહી શકે છે? બેન્ઝીન રિંગ. આફ્ટર ધ સિમ્પલ એરોમેટિક કમ્પાઉન્ડ્સ બેન્ઝીન ઓર ફિનાઇલ ગ્રુપ વેન પાર્ટ ઓફ લાર્જર કમ્પાઉન્ડ, અલગ અલગ કમ્પાઉન્ડ્સ અલગ અલગ ગ્રુપ આપણે મૂકીએ ત્યાં આગળ અલગ અલગ કમ્પાઉન્ડ્સ ફોર્મ થશે. એવી રીતે પોલીન્યુક્લિયર એરોમેટિક કમ્પાઉન્ડ્સની વાત કરીએ, હાઇડ્રોકાર્બન્સની વાત કરીએ તો પોલીન્યુક્લિયર હાઇડ્રોકાર્બન કોને કહી શકાશે? તો કે પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન ઇઝ અ હાઇડ્રોકાર્બન મેડ અપ ઓફ ફ્યુઝ એરોમેટિક રિંગ. બરાબર, 2-3 રિંગ શું થશે? ફ્યુઝડ થયેલી હશે. ફ્યુઝડ રિંગ molecules. This ring should be one or more side and contain ડિલોકેલાઇઝડ ઇલેક્ટ્રોન્સ. બરાબર, એ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું થશે? એ ફ્યુઝડ સ્ટ્રક્ચર ફોર્મ કરશે. દેન પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન જે છે એ ઓનલી કાર્બન એન્ડ હાઇડ્રોજન જ કન્ટેન કરતા હશે. એની સાથે બીજા કોઈ જ એલિમેન્ટ્સ એની સાથે પ્રેઝન્ટ નહીં હોય. લાઈક કહી શકીએ તો એક એન્થ્રાસિન છે, ફિનાન્થ્રીન છે, પ્યુરિન્સ છે. આ બધા જે કમ્પાઉન્ડ છે એ બધા કમ્પાઉન્ડ શું કરશે? એ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ કહી શકીએ છીએ. ચલો તો જોઈએ આપણે કે રિસર્ચના આધારે પોલીન્યુક્લિયર એરોમેટિક કમ્પાઉન્ડ છે એ એવું કંઈક પ્રૂવ થયું છે કે રિસર્ચ હાવ ઓબ્ઝર્વ દેટ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બેન્ડ્સ ઇન ધ સ્પેક્ટ્રા ઓફ પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ શિફ્ટ ટુ લોંગર વેવલેન્થ. શું થયું છે કે રિસર્ચના આધારે એવું પ્રૂવ થયું છે કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બેન્ડ્સ ઓફ સ્પેક્ટ્રા in polynuclear aromatic compounds is shift to longer wavelength ની અંદર શિફ્ટ થાય છે એવું પ્રૂવ થયું છે. આ બહુ મોટો ટોપિક નથી, થોડું જાણવા માટે થોડું સમજવા માટે છે કે પોલીન્યુક્લિયર એરોમેટિક કમ્પાઉન્ડ્સની શું ઇફેક્ટ થાય છે એ તે જોવાનું છે. બીજી એક વાત કરીએ તો આ ક્યારે થયેલું છે કે ઇનફેક્ટ ઇવન સેકન્ડ પ્રાઇમરી બેન્ડ્સ વિચ અપિયર્સ ઇન એટ 184 નેનોમીટર્સ. શું છે? 184 નેનોમીટર્સ છે. તો વાત કરીએ આપણે કે સેકન્ડરી બેન્ડ ઓફ બેન્ઝીન જે છે 184 નેનોમીટર્સે અપિયર થાય છે. જ્યારે નેપ્થલિનની વાત કરીએ આપણે ત્યારે ધીસ બેન્ડ્સ લાઇઝ 220 નેનોમીટર. તો બેન્ઝીન જે છે એની અંદર શું એક હાઇડ્રોકાર્બન્સવાળી એરોમેટિક કમ્પાઉન્ડ જ છે બેન્ઝીન, અને નેપ્થલિન છે એને કહી શકાશે કે પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ કહી શકાશે. તો આ બંનેની અંદર જે કોન્જ્યુગેશન જોવા મળશે બેન્ઝીન રિંગ, જે નેપ્થલિન છે એ 2 બેન્ઝીન રિંગ ફ્યુઝડ થયેલી છે એઝ કમ્પેર ટુ 1 બેન્ઝીન. બરાબર, એ બેન્ઝીનની અંદર ખાલી એક જ બેન્ઝીન હશે. તો જે બેન્ઝીન છે એ અપિયર થશે 184 નેનોમીટર વેવલેન્થમાં, જ્યારે નેપ્થલિન છે એ અપિયર થશે બેન્ડ સ્લાઇઝ એટ 220 નેનોમીટર ઇન ધ સ્પેક્ટ્રમ ઓફ નેપ્થલિન. બરાબર, Therefore, as the extent of conjugation increase, the magnitude of bathochromic shift also increase. શું થશે? The conjugation increase થશે તો magnitude of bathochromic shift પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ક્યારે? જ્યારે મોલિક્યુલ્સની અંદર કોન્જ્યુગેશન શું થશે? ઇન્ક્રીઝ થશે ત્યારે. એવી જ રીતે આપણે વાત કરીએ નેક્સ્ટ કે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રા છે એની અંદર પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સ જે છે એની કેરેક્ટરિસ્ટિક્સ શું પ્રોસેસ કરે છે? તો એનો શેપ અને ફાઇન સ્ટ્રક્ચર એવું એની કેરેક્ટરિસ્ટિક્સ છે. પણ એનો મેઇન શું છે? એનો શેપ અને ફાઇન સ્ટ્રક્ચર. Therefore, in the study of spectra of substituted polynuclear aromatic derivatives, it is common practice to compare to them with the spectrum of the unsubstituted hydrocarbon. Then, the nature of the chromophore can be identified on the basis of similarity of peak shape and fine structure. Means main properties polynuclear aromatic hydrocarbons ની કઈ છે? તો એક છે એનું સ્ટ્રક્ચર અને બીજું શું છે? એ ફાઇન સ્ટ્રક્ચર અને એનો શેપ. બરાબર, Therefore, the nature of chromophore શું છે? આઈડેન્ટિફાઈ થશે ઓન ધ બેઝિસ ઓફ એનું ગ્રાફનો જે પીક છે એના પર અને એનું સ્ટ્રક્ચરના આધારે શું થશે? જે ક્રોમોફોર જે છે એ એબ્ઝોર્બ થશે. અને ફિગરની વાત કરીએ તો ફિગર શું છે કે ફિગરમાં બતાવેલ છે કે ફિગર શોઝ દેટ ધ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રા ઓફ નેપ્થલિન એન્ડ એન્થ્રાસિન બંનેની શું હશે? અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રા આપેલો છે. નોટિસ ધ કેરેક્ટરિસ્ટિક શેપ એન્ડ ફાઇન સ્ટ્રક્ચર ઓફ ઇચ સ્પેક્ટ્રમ
as well as the effect of increasing conjugation on the position of the absorption maximum. તો જે એન્થ્રાસિન છે અને નેપ્થેલિન છે, આ એક નેપ્થેલિનનું સ્ટ્રક્ચર છે, અહીંયા આવેલું છે. આ નેપ્થેલિન છે. તો અહીંયા ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નેપ્થેલિનનું સ્ટ્રક્ચર છે અને એનો ગ્રાફ કેવો આવે એ પણ અહીંયા દર્શાવેલું છે. કે જે ગ્રાફ છે એબ્ઝોર્પ્શન બેન્ડ એ આપણે નેપ્થેલિન છે એની અંદર વાત કરીએ આપણે કે નેપ્થેલિન જે છે એ જનરલી 220 નેનોમીટરે શું થશે, એબ્ઝોર્બ થશે. નેક્સ્ટ જોઈએ આપણે એન્થ્રાસિન. એન્થ્રાસિનનું સ્ટ્રક્ચર 3 બેન્ઝીન રિંગ સાથે અટેચ છે અને એની અંદર સોલ્વન્ટ જે છે સાયક્લોહેક્ઝેન પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા જે ફિગર છે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રા ઓફ નેપ્થેલિન એન્ડ એન્થ્રાસિન ફ્રોમ ફ્રીડલ RA ઓફ M ઓક્રેન. અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રાનું આ શું છે, એરોમેટિક કમ્પાઉન્ડ્સના આધારે આપણે સ્પેક્ટ્રા ફાઇન્ડ કરેલા છે. તો આ એક જે બંને ગ્રાફ છે એન્થ્રાસિન અને નેપ્થેલિન એ પણ થોડું બેઝિક સમજવા માટેના જ ગ્રાફ છે. બાકી એક્ઝામની અંદર ટૉપિક આવી શકે, હા, પોલીન્યુક્લિયર એરોમેટિક હાઇડ્રોકાર્બન્સમાં ની ડેફિનેશન અથવા તો એનું જે શોર્ટ નોટ લખવાની આવે તો તમે ગ્રાફ સિવાયનું પણ લખી શકો છો. પણ હા, ઓવરલી તમે બતાવી શકો છો કે નેપ્થેલિન છે અને એન્થ્રાસિન જે છે એનો ગ્રાફ કંઈક આવો આવી શકે છે. તો અહીંયા આપણે વાત કરી આખું જે લેક્ચર દરમિયાન એ જે બી વાત કરી એ આપણે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે જે બી ટૉપિક હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. હવે અહીંયા આપણે જે છે હિયર વી કમ્પ્લીટેડ ફર્સ્ટ યુનિટ. આપણે અહીંયા શું કરીએ છીએ, ફર્સ્ટ યુનિટ ઓફ US05 DCHE26 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. દેટ ઇઝ ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીનું ફર્સ્ટ યુનિટ, દેટ ઇઝ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ ડ્યુરિંગ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટાર્ટ અવર નેક્સ્ટ યુનિટ, દેટ ઇઝ યુનિટ નંબર 2 અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ પ્રોબ્લેમ્સ. એની અંદર શું આવશે કે પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી. જો આના બેઝિક કોન્સેપ્ટ આપણી પાસે ક્લિયર હશે તો નેક્સ્ટની અંદર આપણે થોડા એક્ઝામ્પલ્સ આવશે. એ એક્ઝામ્પલ્સ આપણે જોઈશું કે પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી. બરાબર, યુનિટ ટાઇટલ જ એવું છે, અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી પ્રોબ્લેમ્સ. થેન્ક યુ.